ભરૂચ હા ભરૂચ જિલ્લો ઉમરલાવાડા નથી પૂછે જીતુભાઈ ઉમરલાવાડા હશે ચાલો પૂરા ભારત માટે એકવાર તાલીમ હું યાદશક્તિની વાત કરતો હતો નવા ભાઈ બહેનો જેટલા આવ્યા છે એને મારો સવાલ છે સુરતમાં એમ કહેવાય છે કે ગુજરાતનું સૌથી સસ્તું અને ખૂબ મોટા પ્રમાણમાં શાકભાજી મળે છે હા કે ના એમાંથી નેરાનું શાક કોણે કોણે ખાધું છે તમે અંદર અંદર કામ કેમ છો મને જવાબ હે સુરતમાં નથી આવતું ભાઈ નેરાનું શાક બહેનો તો તમે સ્વાદ તો ચાખ્યો હોય ક્યાંક રેસીપી તો જોઈ હશે આકાર જોયો હશે છે જ નહીં શું જોયું તો સિદ્ધાંત શું થયો મેમોરીનો કે જિંદગીમાં જે વસ્તુ સાંભળી નથી જેનો ફોટો જોયો નથી જેને ફીલ કર્યું નથી એ અંદર જતું જ નથી હેલો અને જે અંદર જતું નથી એ ક્યારેય બહાર આવતું નથી એટલે મેમોરીનો સિમ્પલ સિદ્ધાંત છે નેરો અંદર ગયો નથી તો આવે ક્યાંથી તો તમારી અંદર જે જાય નહીં એ બહાર આવે નહીં અને અંદર તો જ જાય જો તમારી એકાગ્રતા હોય હેલો એટલે આ મેમોરી છે યસ ચલો તો બધા જ સાથીઓનો સહયોગ મને જોઈશે નંબર 1 મોબાઈલ બંધ રાખશું યસ મોબાઈલ ટોટલ સ્વિચ ઓફ કરી દેશું થોડા વાર માટે બરાબર છે જે લોકો ઘરે ખબર છે ને અહીંયા આવ્યા છો હા વચ્ચેથી ઉપાડી લીધા હોય તો ઘરે કહી દેજો હા જેને ઘરે વચ્ચેથી ઉપાડી લીધા હોય અને ઘરે ખબર ન હોય એ સ્વિચ ઓફ ના કરતા મેસેજ કરીને પછી સ્વિચ ઓફ કરજો કે હું 12 વાગે આવીશ નહીં તો ત્યાં અડિયા પાટી કરશે પાછું અને ક્યાંય જાઓ ત્યારે આ ધ્યાન રાખવાનું એનો સ્વિચ ઓફ નહીં કરવાનો ક્યારે મોબાઈલ ન ખબર હોય તો ઘરે કઈ જાણ કરી દો કે આ જગ્યાએ છું અને હું મોડો આવીશ યસ કે બેનો હોય તો બેનો પણ એટલા કહી દે તો કે બેનો તો કીધું પરમિશન વગર હોય નહીં પણ ભાઈઓ કદાચ કામ ઉપરથી સીધા આવ્યા હશે ચાલો તો અંદર વાતો નહીં કરીએ મોબાઈલ સ્વિચ ઓફ રાખશું યસ હા જેનો વાગશે ને 200 રૂપિયા ફાઈન અને આજુબાજુ વાળાને 100 રૂપિયા નહીં નિયમ જ છે મારો ને બધાનો નિયમ છે તો સક્સેસ કરો યસ મારો મેં કઈ જો આપી દીધો બંધ કરો ચાલો હવે બીજી શરત એ છે હા નાનો જવાબ આપણે વાતચીત કરવી છે જા આપશો બધા કારણ કે સ્વાસ્થ્યનો પ્રોગ્રામ છે નંબર 3 તાલી પાડતા રહેશું પાડશો શું કામે આપણી મેમોરી જે છે એ એકાગ્રતા ઉપર આધાર રાખે છે ને તો મનુષ્યની કેપેસિટી છે કે એ એક સમયે માત્ર 45 મિનિટ જ એકાગ્ર રહી શકે પછી એ ઉપરથી જાય બધું હવે આપણે તો અહીંયા 1.5 કલાક બેસવાના છીએ તો શું કરશું તો ભગવાને આપણને સુંદર હથિયાર આપ્યું છે કે 45 મિનિટ પૂરી થાય એ પહેલા જો તમે જોરદાર હાથ લાલ થાય એવી તાળી પાડી દો તો બીજી 45 મિનિટ માટે આપણું મન તૈયાર થઈ જાય છે તો જોરદાર તાળી તાલીના આપણે બહુ ફાયદા છે આજે સ્વાસ્થ્યનો પ્રોગ્રામ છે તો તાલીને અને હેલ્થને સીધો સંબંધ છે આપણા જેટલા પણ ઓર્ગન છે આપણી શરીરમાં બ્રેન કાન આંખ ઘ્રાણેન્દ્રિય ગળું હાર્ટ લંગ્સ સ્ટમક લીવર પેન્ક્રિયાસ પિત્તાશય કિડની પ્રજનન તંત્ર આ બધાના તાર હથેળીમાં અને પગના તળિયામાં જોડાયેલા છે બંને પંજામાં પણ આ નીચે વાળા તો આપણે ક્યાં કે મોજા પહેરીને જ રાખીએ કે એ કઈ કસરત બસરત મળે એમ છે નહીં ઘરમાં ચંપલ પહેરીને આટા મારીએ છીએ આયા ના એટલે નીચે વાળું બધું બંધ કરી દીધું આપણે પણ આજે આ એક હાથ ખુલ્લા છે તો જ્યારે મોકો મળે ત્યારે તાલી પાડી લેવાની જો જીવનભર તમારે બધા ઓર્ગન સારા રાખવા હોય ને એક્સરસાઇઝ બહાર આપવી હોય તો હેલો યસ
છે એટલે કહી દો, આયુર્વેદ તો એવું કહે છે કે દરેક વ્યક્તિએ જો જીવન પર સ્વસ્થ રહેવું હોય, બધા ઓર્ગન સારા રાખવા હોય, કાર્યરત રાખવા હોય તો 300-400 તાળી પાડવી જોઈએ એક દિવસમાં. ચલો આજે એટલો સમય નથી પણ આપણે થોડું ટૂંકું રૂપ કરી નાખીએ. કોઈ 108 તાળી જો જોરદાર હાથ લાલ થાય પાડે તો એને 108 ની જરૂર ન પડે. ન સમજ્યા? યસ. ભગવાનની રચના પણ એવી છે. હાથલા થોરમાં હાથલિયો થોર જોયો ને, એમાં પેલા શું કહેવાય, જીંડવા ડીંડવા કે ભીમલા કે ભીમલા 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 જે કે એમાં લાડુ ખતરનાક હોય, બ્લડ વધારી દે, બહુ ફાયદો છે બીમારીમાં, કેન્સરમાં, બધા રોગોમાં વાપરો છો કે નહીં? પણ ભગવાને કેવી કમાલ કરી છે, જ્યાં આવું બધું રાખ્યું ત્યાં કાંટા રાખ્યા. હા, આંગળી ન નાખે આપણા જેવાથી તો, હા ને? એટલે તાલીમાં હજારો ફાયદા છે પણ એકલા પડાઈ દે. પાડો કાલે ઓટલે બેસીને સીધા મેન્ટલ હોસ્પિટલમાં લઈ જાય તમે. સમજાય કે? તો પાડવી ક્યારે? તો પાડવી ક્યારે? જ્યારે મોકો મળે, આવો મોટો પ્રસંગ હોય, ગમે ત્યાં સભા હોય, સત્સંગ હોય, ગરબા હોય, આપણે એક્સરસાઇઝ કરી લેવાની. હેલો, યસ. હા, તાલી પાડવાથી ઇમ્યુનિટી સારી રહે, આંખોના નંબરથી બચી શકાય, આ બધું ફાયદાઓ છે. તો ચોથી વાત, હસતા રહેવાનું છે. કેવું રહેવાનું છે? હસતા એટલે રહેવાનું છે કે જ્યારે માણસ હસે છે, પ્રસન્ન થાય છે, ખુશ રહે છે, આનંદમાં રહે છે, ત્યારે માણસની અંદર કમસે કમ 4 પ્રકારના હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે. ડોપામાઇન, સેરોટોનિન, એન્ડોર્ફિન અને ઓક્સિટોસિન. આ 4 હોર્મોન્સ એવા છે કે જે આપણા અત્યારે ખાવા પીવામાં જે ઝેર જાય છે, હવામાં ઝેર, પાણીમાં ઝેર, શાકભાજીમાં ઝેર, અનાજમાં ઝેર, ફળોમાં ઝેર, પેકિંગ ફૂડ, જંક ફૂડ, ઠંડા પીણા, વ્યસન, આવી અનેક ચીજોમાં જ્યારે આપણી સતત ઝેર જઈ રહ્યું છે, એ આપણા શરીરમાં ઓક્સિડેશન કરે છે, જેનો વિડીયો બતાવીશ તમને. જે ઝેર અંદર જાય છે એ ઝેર આપણા શરીરમાં, એને ફ્રી રેડિકલ્સ કહેવાય, ઓક્સિડેશન કરે અને ફ્રી રેડિકલ્સ બને. ફ્રી રેડિકલ્સને કારણે માણસને 90 થી વધારે રોગ થવાની શક્યતા છે. એમાં સૌથી પહેલો ખતરનાક રોગ છે કેન્સર. આજ વધી રહ્યું છે કેન્સર, માનો છો? ભયંકર રૂપે. યસ ઓર નો? તો કેન્સર વધી જાય, હાર્ટ ડિસીઝ થઈ જાય, હૃદય રોગ પણ વધી રહ્યા છે. આજ ડાયાબિટીસ વધી રહ્યું છે, બીપીની સમસ્યા વધી રહી છે, અનેક બીમારીઓ, મહિલાઓની પીસીઓડીની સમસ્યા, પીસીઓએસની સમસ્યા, ગર્ભાશયના કેન્સરની સમસ્યા, આવી અનેક મહિલાઓની સમસ્યાઓ ઊભી થઈ છે કે નથી થઈ? તો ખુશ રહેવું એ અતિ મહત્વનું છે. પણ અત્યારે છે ને આપણે વધારે તણાવમાં રહીએ છીએ. હા કે ના? મોટા ભાગનો ધંધાનો તણાવ, કારણ કે કોમ્પિટિશન બહુ છે. તમારે અહીંયા મોટા બિઝનેસ કેટલા કયા છે અહીંયા સુરતના? પરેશભાઈ, ટેક્સટાઇલ અને ડાયમંડ, બંનેમાં તેજી છે ને? મોટી એના અત્યારે એવું કહેવાય છે હીરામાં ને લીરામાં કાઈ હીરા, હીરામાં ને લીરામાં, હીરામાં ને લીરામાં કાઈ નથી. એવું છે? ટેક્સટાઇલમાં છે કે કોણ છે? મંદી છે કે લૂમ છે? તો ઓકે, હીરામાં મંદી છે. તો ટેન્શન હશે ને? હું હરેશભાઈ આવી સ્થિતિને શુભ માનું. કદાચ હીરામાં 2007માં મંદી નો ને તો હરેશ કુમાર ઉભી નો. હેલો, 2005માં ટેક્સટાઇલમાં મંદી નો તો ભગવાન શરણિયા દિનેશ શિવડિયા આરસીમાં નો હોત.
તેથી રડવાનું નહીં. હંમેશા અગવડને અવસરમાં બદલી દેવાની. આજ જો આજનો પ્રોગ્રામ ધ્યાનથી સાંભળી લીધો તો દુનિયાની મંદીની એસી કી તૈસી. જેને જ્યાં મંદી આવી હોય ત્યાં આવે. આપણે એમાંથી બહાર. કોરોનામાં બધું બંધ થઈ ગયું. જિંદગીમાં ટ્રેન ચાલુ થઈ હતી ત્યારથી બંધ નથી થઈ ભાઈ. સુભાષભાઈ નતું પ્લેન બંધ થયું મીડિયા પછી. કોરોનામાં બધું બંધ થયું. એક વસ્તુ ચાલુ હતું, ખાવાનું. હા કે ના? અને વધારે ખાવાનું રસોઈ ચાલુ. આપણી વચ્ચે ડોક્ટર છે અમારા ગામના ભીખુભાઈ, એમના માટે એકવાર જોરદાર તાળી. એમને ખબર છે કોરોના ની સ્થિતિ હે ને. તો આજનો જે અવસર છે જેની દુનિયા આજ સુધી મજાક ઉડાવી રહી છે. આગે ના હું ઉડાવતો ભાઈ તમને કેમ? હું પોતે જ નંદ હતો એમાં. તો આજે મંદીને ભૂલી જાઓ થોડી વાર માટે. તેજી આવી ગઈ છે એમ માની લો. ખુશ થવા માટે તેમ જ કરવું પડે. કરી શકો? અને ખુશ રહેશો તો જ નિરોગી રહી શકશો. બાકી ટેન્શન છે ને ભાઈ, જેટલું ખોરાક, હવા, પાણી, બાકીનું ઝેર જેટલું નુકસાન કરે છે બોડીને, એના બરાબર અથવા તો એનાથી વધારે માણસને ટેન્શન નુકસાન કરે છે. માણસની અંદર 200 ડાયાબિટીસ રહેતું હોય તો માણસ ટેન્શનમાં આવી જાય અચાનક તો 400-500 થઈ જાય છે સર ડોક્ટર સાહેબ. આમે જોયેલા કેસ છે, કારણ કે હેલ્થનો સબ્જેક્ટ છે રોજનો. જેને બીપી હોય, દવા લેતા લેતા 100 ને 150 જેવું રહેતું હોય અને જો એ ટેન્શનમાં આવી જાય છે, સ્ટ્રેસમાં આવી જાય છે તો એ બીપી 200 ની આજુબાજુ જતું રહે છે. હલો, ટેન્શન ખતરનાકમાં ખતરનાક ચીજ છે. પેરાલિસિસ હંમેશા ટેન્શનને લીધે આવે છે. કારણ કે ટેન્શન વધી જાય, બીપી હાઈ થઈ જાય. તો ટેન્શન ખતરનાક ચીજ છે. હવે જીવન મળ્યું છે ને ભાઈ, તો ઉપર નીચે તો રહેવાનું. સ્વીકારી લો જીવનમાં. અને ઉપર નીચે વાળું સારું, ઉપર સીધું જઈને સારું અભિમાનમાં નાખી દે. એ બહુ ઉપર સીધે સીધું ચાલે એ નહીં સારું ગમે ત્યાં. અને આમ સીધે સીધું ચાલે એ નહીં સારું. જે લોકો કાર્ડિયોગ્રામ જોયો હશે ને, યા સંબંધી ભેગા ગયા છે ને ખબર હશે, આમ સીધું થઈ જાય એટલે ડોક્ટર કે બંધ બોલાવી લો બધા. હા કે ના? યસ. વાંકા સૂકું હોય ને એટલે કે હવે બાપાને કાંઈ વાંધો નથી. તો આ કુદરતનો સિદ્ધાંત છે, એમાં બહુ દુખી થવાનું નહીં. એટલે જ કદાચ ગંગા સતીએ પાનબાઈને કીધું હતું કે મેરું તો ડગે પણ જેના અરે મન ન ડગે રે પાનબાઈ, અરે ભાંગી રે પડે રે હે બ્રહ્માંડ રે. મેરું તો ડગે પણ જેના મન ન ડગે પાનબાઈ. તારા જીવનમાં પહાડ જેવી કદાચ સમસ્યા આવી જાય ને તો પણ વિચલિત ન થાતી. અરે જવા દે પહાડ જેવું દુઃખ, અરે બ્રહ્માંડ ફાટી જાય, જીવનમાં કાંઈ ન વધે તો પણ પાનબાઈ હિંમત ન હારતી. કારણ કે તારું શરીર બગડશે તો એક ભાવ બગડશે, પણ તારું મન બગડી ગયું તો હજારો જન્મ બગડી જશે. વિચલિત થવાનો કોઈ મતલબ નથી. અને જે વિચલિત થઈ જશે તો તમને સુસાઇડ તરફ લઈ જશે. અને ગમે તે રીતે તમે ખુશ રહેવાનો પ્રયત્ન કરશો તો ઈશ્વર કોઈ ને કોઈ રસ્તો બતાવશે. તો ટેન્શન માંથી બહાર આવી જાઓ. જો કે આજે અહીંયા જેટલા આવ્યા છે એ ટેન્શન વાળા છે જ નહીં. યસ. અને જે ટેન્શન લેવા હોય અહીંયા આવે. યસ. એટલે તમારા માટે એમ તાલી એકવાર. ફિલ્મ વાળો
કોઈ બોલવાનું નહીં. अपन टेंशन लेता नहीं है, टेंशन देता है. हाँ, ये फिल्म में भले रही हो. अपन टेंशन लेता भी नहीं और किसी को देता भी नहीं. ડિમાન્ડ ઓછી કરવાની મંદી હોય, આપણે મંડાઈ કરવાનું. સમજાણો? બીજું શું હોય? તતરાવાના નહીં. આટલું કરો તો સમાજ સેવા છે. ચાલો તો તૈયાર છો? ચાલો કરો. તો આજે હેલ્થ વિશે આપણે વાત કરશું. જરૂર છે હેલ્થની? અચ્છા, આપણા દેશની મુખ્ય સમસ્યાઓ કઈ કઈ છે જરા ફટાફટ કહેશો. મુખ્ય ચેલેન્જ કઈ છે આજ? બીમારી હે RCM. RCM નો અર્થ જ્યાં સુધી પ્રોજેક્ટ ન ચાલુ હેલ્થ ડેન્જર. બહુ બધું બંધ કરવું પડે. એકાદ લાઈન એવું છે. એક હાથે જ થાય તો રહેવા બંધ. એમાં શું રૂપાળો નથી એટલે દેખાવ નથી. શાળાનો વાંધો ને શાળામાં દેખાય. હરેશ સાહેબ કે ઉપાધિ એમ નથી. એ કહો કઈ ચાલશે. તમારે અવાજનું કામ છે.